વેડ રોડ વિસ્તારમાં સતત સમયથી લોકસેવામાં કાર્યરત યુવા નેતા કૃતેશ પાટીલે દિવાળીના પવિત્ર પર્વે સમગ્ર દેશવાસીઓને અને સ્થાનિક નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. હાલમાં જ તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી મોટી શસ્ત્રક્રિયા કરાવ્યા બાદ પણ સમાજ સેવાની ભાવના જાળવી રાખી છે. પોતાના અંદરથી લોકસેવા માટેની લાગણીના કારણે તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને વેડ રોડ સ્થિત ત્રિલોકનગર સોસાયટીમાં પાર્ટીનું કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલય દ્વારા તેઓ સ્થાનિક લોકોની સમસ્યાઓને સમજીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૃતેશ પાટીલનું કહેવું છે કે મારો ઉદ્દેશ માત્ર રાજકારણ કરવાનો નથી, પરંતુ લોકોની સાચી સેવા કરવાનો છે. આગામી ચૂંટણીઓમાં જો પાર્ટી તરફથી તેમને વોર્ડ નંબર 8 માટે ટિકિટ અપાય તો તેઓ ઉમેદવાર તરીકે લોકસેવા માટે ખભે ખભા મિલાવીને ઉતરશે અને શિક્ષણ તેમજ આમ જનતાના ન્યાય માટે કામગીરી કરશે. મારું નામ કૃતેશ પાટીલ છે. કીર્તિભાઈ, નવા વર્ષમાં શું સંદેશો આપશો? નવા વર્ષમાં દિવાળી તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આસો અમાસ તિથિ પર ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન પર લોકો દીવો પ્રગટાવી તેમજ રંગોળી બનાવીને ઘણા વર્ષોથી દીપોત્સવ મનાવે છે. આજનો પત્રકાર પરિષદનો ઉદ્દેશ શું છે? આજનો ઉદ્દેશ્ય એટલો છે કે જેમ દિવાળી તહેવાર છે તો અમારા વિસ્તારના જેટલા લોકો છે એમને હું શુભેચ્છા પાઠવું છું, તેમજ એમનું આવતું વર્ષ સારી રીતના જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. અત્યારે હું આમ આદમી પાર્ટી અત્યારે જ જોઈન કરેલી છે, એટલે હજી સુધી કોઈ જવાબદારી મળી નથી, પણ વોર્ડ નંબર 8માંથી ઉમેદવારી કરીશ એવી મારી ઈચ્છા છે. અને જો પાર્ટી આપણને ટિકિટ આપશે તો આપણે મજબૂતાઈથી દાવેદારી કરવાની છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં કોઈ તૈયારીઓ છે? તૈયારીઓ પૂરેપૂરી છે. જેટલી બને હું મારાથી બનતી કોશિશ કરીશ, જેટલી બનતી લોકોની સેવા મારાથી થાય એટલો હું કરવાનો પ્રયત્ન કરીશ. તમે ડૉક્ટર સાહેબે કહ્યું છે કે 6 મહિના આરામ કરો, તો તમે 1 મહિનામાં ઓપરેશન પછી તમે ખાવા કારણ શું છે? મને તો અત્યારે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું છે, એટલે ડૉક્ટરોએ મને સલાહ આપી છે કે 6 મહિના તમારે કમ્પ્લીટ ઘરમાં ક્વોરન્ટાઇન રહેવાનું છે. પણ ચૂંટણી સામે છે એટલે હું એવું ઈચ્છું છું કે હું લોકો માટે કંઈક કરું. 5 વર્ષ હું લોકોની મારાથી સેવા થાય તો એ કરું, એટલે હું થોડું જોખમ લઈને પણ ચૂંટણી લડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. તમે આગળ જે કાર્યક્રમ કર્યા છે લોકો માટે, સમાજ કામ માટે, તમને લાગે છે લોકો તમને સપોર્ટ આપશે? મેં ગયા ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારી કરી હતી, જેમાં મને લોકોએ 1842 વોટ આપ્યા હતા. એટલે મને એવું લાગે છે કે જ્યારે મેં અપક્ષ ઉમેદવારી કરી છે તો એ છતાં લોકોએ આપણને સપોર્ટ કર્યો છે, તો કદાચ હું પાર્ટીમાંથી મને ટિકિટ મળે તો લોકો મને વધારે મદદ કરી શકે ને મારો સપોર્ટ કરશે.